મંદિરમાં જાય ને એટલે પગથિયા ચડે એટલે ડાફેરા સિવાય કંઈ ના કરે. કોણ કયા ડોસી આવ્યા છે ને કોના છોકરાની વહુ આવી છે, કોણ બેઠું છે, બાપુ શું કરે છે, મહારાજ શું કરે છે, પૂજારી શું કરે છે. ઘણા બધાને ટેવ હોય, ધ્યાન રાખવા જ મંદિરમાં જાય કે મહારાજ શું કરે છે, પૂજારી શું કરે છે. માત્ર ને માત્ર સલાહ સૂચન દેવા. આની વ્યક્તિ આખા ગામને ખબર હોય કે આ મંદિરમાં શું કામ જાય છે, આખા ગામ ઓળખતું હોય એને. સલાહ સૂચન આપવા સિવાયનું કોઈ કામ ના હોય. પૂજારીની એટલી સલાહ આપે, કરતા હરતાની એટલી સલાહ આપે, અને રહેતા રહેતા છેલ્લે ભગવાનની એટલી સલાહ આપતા જાય. પાછા માણસને તો ઠીક, પણ ભગવાનની એટલી સલાહ આપતા જાય કે આમને સદબુદ્ધિ આપજો, પણ પેલા તું અનુકરણ કર. તારી અંદર જરૂર છે પેલા સદવિચારની, સદબુદ્ધિને. રૂપિયો ક્યાં ખર્ચવાનો છે મારે તમારે સલાહ આપવામાં? એટલે તો સલાહ સસ્તી છે, મને તમને મફતમાં બધા આપી જાય. ના જોતી હોય તો એ આપી જાય. અત્યારે તો દુનિયામાં ના જોઈતી હોય તો એ મળી જાય. પણ તમને ને મને જે સલાહ આપે ને એને કહો કે તમે આ કામ કરો, તો એ નહીં કરે. સલાહ મને તમને દેવી ગમે, પણ લેવાની વાત આવે એટલે અદબ વારી દેવાની, એની સામે કાંઈ નહીં બોલવાનું. પૂજારી આ દીવા ધોવો છો રોજ? દિવેટું મોટી બનાવો, આરતી જલ્દી પતી જાય છે. કપડા ધોતા નથી, આ પાણી કેટલું ઢોરાય છે. બધા દર્શન વાળા આવે, કોઈ લપટીને પડી જાય તો. કાલ બપોરે 12 વાગે મંદિર ખુલ્લું હતું, આપણે 11:30 મંદિર બંધ કરી દે. કેમ ખુલ્લું હતું મંદિર? પડદા તો પાડેલા નતા. કેટલા વાગે થાળ ધરો છો? સાંજે હું દર્શન કરવા આવી ત્યારે મંદિરે તમે ખોલ્યું નતું. આટલી બધી વાર હોય, હુઈ ગયા હતા. તમને પૂજારી છો, તમને ખબર ના પડે મંદિર સમયસર ખોલવાની? આવી જ સલાહ સૂચનો દેવાની. અને અત્યારના સમંદર સાચી વસ્તુ તમને સત્ય કહું કે આ ગામડાઓની અંદર સૌથી વધારે તકલીફ છે બ્રાહ્મણને હેરાન કરવાની. તર્ક વિતર્ક સિવાય કોઈ વસ્તુ નથી હોતી. સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો મંદિરની પૂજા સેવા કરતા હોય તો બ્રાહ્મણને પગે લાગવાની જગ્યાએ આવતા વેદ શરૂ થઈ જાય. મહારાજ, બાપુ, આજ કેમ લેટ થઈ ગયા લાગો છો? અને કોઈને ગામમાં ચિંતા ન હોય, પણ એને જ ચિંતા હોય પૂજારીની. અજાણ્યો માણસ સાંભળે એટલે એમ થાય કે આના જેટલી ચિંતા કોઈને નથી ગામમાં, આની એકલાને જ આટલી ચિંતા છે. કપાળમાં ચંદનનો ચાંદલો કરશે, ગળામાં તુલસીની માળા પહેરશે, હાથમાં થેલી લઈને આવશે, ખુરશીમાં બેસશે, ગૌમુખીમાં હાથ નાખીને માળા કરે. માળા એટલી બધી હલતી હોય ને, અને ડાફેરા ચારે બાજુ મારવાના, હોઠ ફફડાવાના. પછી રામ રામ બોલાય કે ના બોલાય, રામ જાણે. તો ઓલો પંખો બંધ કર દો, ઓલો પંખો, ઓલી લાઈટ બંધ કર દો. બિલ ભરવા વાળાને ભરવાનું છે, સાચવવા વાળાને સાચવવાનું છે, હવા ખાવા વાળાને હવા ખાવી. તું શું કામ ચિંતા કરે છે ભલા માણસ? માત્ર ને માત્ર સલાહ સૂચન દેવી, પોતે કઈ કરવું નહીં અને બીજા કરે ને કરવા ના દે. આવા આગેવાનો ગામડાઓમાં હોય. સાધુ હોય કે બ્રાહ્મણનો દીકરો હોય, માનસિક રીતે ટોર્ચર કર્યા જ કરે, કીધા જ કરે. આમનું આમ છે, આમનું આમ કરો, આમનું આમ કરો. આને કહેવાય આધ્યાત્મિકતાનો દોડ, ઢોંગ, ધતિંગ, આડંબર. તું ના કરી શકે તો કાંઈ નહીં,
તારાથી માળા થાય નહીં તો કાંઈ નહીં. તને ઘરમાં કોઈ બોલાવતું નથી, ઘરમાં કોઈ છીકડીની પૂછતું નથી, એટલે પછી મંદિરમાં જઈને સલાયું આપવા દોડી. કુપડો ડસીમાં વહેલા ઉઠી ગયા, ડોહા વહેલે ઉઠી ગયા, કુપડો મહાદેવમાં ઓલે પહોંચો ભગવાન પાસે. સીધા જ મોકલી દે. એટલે પછી કોઈ સાંભળતું ના હોય ઘરમાં, એટલે પછી પૂજારીને સાધુને સલાહી આપ્યા કરે. એટલે પછી બ્રાહ્મણ ને સાધુ એમ કે આને આવે આ જલ્દી ભગવાન આને રામજી બોલાવી લે તો સારું, ગામમાં શાંતિ થઈ જાય. પછી એ બેઠા બેઠા સાધુ ના વિચારવું તો વિચારવું પડે એને કે આખું ગામમાંથી કોઈ મને સલાહ નથી આપતું, એટલી સલાહ મને આપી જાય. કહેવાનો અર્થ આ બધી જ આધ્યાત્મિકતાના દોડ છે, આડંબર છે. મંદિરમાં જઈએ શું કામ? માળા કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને પગે લાગવા માટે, ભગવાનને ભજવા માટે, એને પ્રણામ કરવા માટે. પણ આપણે જઈએ શું કામ? દુનિયાદારી માટે. હું કંઈક છું, મારી અંદર કંઈક છે એ દેખાડો થવો જોઈએ બસ ગામના લોકોને. ગામને ખબર પડી ગઈ રોગ 5:30 વાગે એટલે મંદિરમાં પહોંચી જાય છે, પણ મંદિરમાં જઈને શું કરે એની ખબર ના હોય કોઈને. 5:30 વાગે જઈને પૂજારીને હરિયું કરે, બીજું કાંઈ ઘટે નહીં, એની અણિયું કાઢે. મારા ગામને ખબર પડી છે કે હું મંદિરમાં જઉં છું. આ આધ્યાત્મિકતાનો દોડ છે ને એ પરમાત્મા પણ સ્વીકાર નથી કરતા, કારણ કે ભગવાનને છલ કપટ પસંદ જ નથી, ઈશ્વરને.